નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક ટુ ઉર્મી ટીચિંગ. વિદ્યાર્થી મિત્રો, આપણી ટાટ એચની પ્રિલિમ પરીક્ષા માટે હવે માત્ર એક દિવસ બાકી રહ્યો છે અને વિદ્યાર્થી મિત્રો આપણે જે પણ વાંચ્યું છે તેનું હવે ફટાફટ રિવિઝન કરવાનું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે માત્ર રિવિઝન રૂપે આપણે આ વિડીયો જોવાનો છે. વિદ્યાર્થી મિત્રો, આમાં તમને હું ગુજરાતી સાહિત્યને લગતું ઘણું બધું મોસ્ટ આઈએમપી સાહિત્ય તમને રિવિઝન કરાવવા જઈ રહ્યો છું. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં તમને ગુજરાતીના સાહિત્ય પ્રકાર, લેખકોના પૂરા નામ, લેખકોના ઉપનામ, લેખકોના જન્મસ્થળ, સાથે સાથે એમની મહત્ત્વની કૃતિઓ છે, એમની વિશેષતાઓ છે. તો આ ઘણું બધું કન્ટેન્ટ તમને રિવિઝન આ નાનકડા વિડીયોમાં થઈ જવાનું છે. તો બસ તમને વિનંતી છે કે તમારે વિડીયોને એન્ડ સુધી જોઈ લેવાનું છે વિદ્યાર્થી મિત્રો. અને જો તમને સમય હોય તો આપણે તમને જો શબ્દ સમૂહ છે, રૂઢિપ્રયોગો છે, કહેવતો છે, એ બધું તમારે કદાચ કરવાનું બાકી હોય તો એના પણ વિડીયો આપણે આપણી ચેનલ પર નાખેલા છે. એમની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, ત્યાંથી તમે જોઈ શકશો. તો આ વિડીયોની એન્ડમાં પણ તમે જોઈ શકશો. ટાઈમ હોય તો વિદ્યાર્થી મિત્રો એ ખાસ જરૂર જોઈ જજો. એ બધા આપણે પાઠ્યપુસ્તક આધારિત જ લીધા છે, તો એ તમને ઘણું બધું ઉપયોગી નીવડશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે શરૂઆત કરીએ છીએ. તો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11ની આપણે ગુજરાતીની અનુક્રમણિકા જોઈ લઈએ. એનાથી પછી આપણે આગળ જોતા જઈશું. તો સૌથી પહેલાં અનુક્રમણિકાથી શરૂઆત. તો વિદ્યાર્થી મિત્રો, તમારું રિવિઝન તમે કર્યું જ હશે, જે પણ વાંચ્યું છે. પણ વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમ આવું રિવિઝન કરીએ તો આમાંથી જ આપણને 2-3 માર્ક્સ નીકળી જતા હોય છે, તો એ આપણે ના છૂટવા જોઈએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે ડાયરેક્ટલી આપણે શરૂઆત કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, પહેલું છે નાવિક વળતો બોલ્યો. નાવિક વળતો બોલ્યો તો શું છે વિદ્યાર્થી મિત્રો? સાહિત્ય પ્રકાર છે પદ, એના લેખક છે ભાલણ. 2 નંબર છે પોસ્ટ ઓફિસ, સાહિત્ય પ્રકાર છે નવલિકા, એમના લેખક છે ગૌરીશંકર જોશી, જેને આપણે ઉપનામ ધૂમકેથી ઓળખીએ છીએ. 3 નંબર જે અમે ઉગાર્યો ચંદ્રહાસ, શું છે સાહિત્ય પ્રકાર? આખ્યાનખંડ, લખનાર છે પ્રેમાનંદ, એટલે કે લેખક છે પ્રેમાનંદ. ચલો 4 નંબર જોઈએ અમૃતા. અમૃતા સાહિત્ય પ્રકાર છે ચરિત્ર નિબંધ, લખનાર છે કિશનસિંહ ચાવડા, જેને આપણે જીપ્સી તરીકે ઓળખીએ છીએ. એ આપણે પછીથી જોઈશું વિદ્યાર્થી મિત્રો, એમના ઉપનામ, એટલે ટેન્શન લેવાની જરૂર નથી. અહીં અત્યારે ખાલી તમે ફોકસ કરજો અનુક્રમણિકામાં. ચલો હવે 56 ઉખાણા, એમનો સાહિત્ય પ્રકાર છે છપ્પા ઉખાણા, લખનાર છે અખો. ચલો પછી વિદ્યાર્થી મિત્રો, સુંદરીની શોધ, સાહિત્ય પ્રકાર છે આત્મકથા, લેખક છે જયશંકર બોઝ, જેને સુંદરીથી પણ ઓળખાય છે. ચલો 7 નંબર જે વનમાં ચાંદલિયો ઊંઘ્યો, લોકગીત છે સંકલિત. ચલો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, 8 નંબરમાં છે વિદ્યાર્થી મિત્રો, 8 નંબરમાં છે બુરાઈના દ્વાર પરથી, સાહિત્ય પ્રકાર છે નવલિકા, લેખક છે ઝવેરચંદ મેઘાણી. 9 નંબર જોઈએ ચંદ્રવાક મિથુન. ચલો ખંડકાવ્ય, સાહિત્ય પ્રકાર છે એમનો મણિશંકર ભટ્ટ, જેને આપણે કાંત તરીકે પણ ઓળખીએ છીએ. ચલો 10 નંબર જોઈએ જીભ, એનો સાહિત્ય પ્રકાર છે હાસ્ય નિબંધ, લેખક છે જ્યોતિન્દ્ર દવે. પછી 12 નંબર જોઈએ સીમ અને ઘર, સાહિત્ય પ્રકાર છે સોનેટ, એમનો લેખક છે ઉમાશંકર જોશી. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, પ્રદીપ દીપ, સાહિત્ય પ્રકાર છે પ્રસંગ કથા, લેખક છે ભરત ભટ્ટ. 13 નંબર જોઈએ પરાજયની જીત, સાહિત્ય પ્રકાર છે ખંડકાવ્ય, લેખક છે પ્રહલાદ પારેખ. ચલો 14 નંબર જોઈએ વાત એક સાપની, સાહિત્ય પ્રકાર છે નવલિકા, લખનાર છે મહેશ યાજ્ઞિક. ચલો 15 નંબર જોઈએ મારા ફળીમાં જાઢવા બે, તો ગીત, સાહિત્ય પ્રકાર છે ગીત, લખનાર છે દેવજીરાવ મોઢા. ચલો પછી 16 નંબર જોઈએ તપસ્વી શાશ્વત, સાહિત્ય પ્રકાર છે ચરિત્ર લેખ, લખનાર છે ચંદ્રકાંત શેઠ. ચલો 17 નંબર જે ભજન કરે તે જીતે, સાહિત્ય પ્રકાર છે ભજન, લખનાર છે મકરંદ દવે. 18 નંબર જે હુકુમ માલિક, ચલો સાહિત્ય પ્રકાર છે એકાંગી, લેખક છે ચીનુ મોદી. 19 નંબર જોઈએ કાવ્ય દ્વયી, તો એમનું સાહિત્ય પ્રકાર છે ઉર્મી કાવ્યો, લખનાર છે પ્રિયકાંત મણિયાર અને સુંદરમ. ચલો પછી 22 નંબર છે સ્ટેચ્યુ રમવાની મજા, 20 નંબર છે સ્ટેચ્યુ રમવાની મજા, સાહિત્ય પ્રકાર છે લલિત નિબંધ, લખનાર છે અનિલ જોશી. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, ખૂબ મહત્ત્વનું કન્ટેન્ટ છે, થોડું ધ્યાન આપીને જોશો તો તમને અહીં તમારું આખું ક્લિયર થઈ જશે. 21 નંબર જોઈએ ભગવાનનો ભાગ, સાહિત્ય પ્રકાર છે ઉર્મી કાવ્ય, લેખક છે રમેશ પારેખ. 22 નંબર જે જમાના પ્રમાણે, નવલિકા છે એમનો સાહિત્ય પ્રકાર, લેખક છે વસુબહેન ભટ્ટ. ચલો 23 નંબર સહી નથી,
ગઝલ સાહિત્ય પ્રકાર એમનો ગઝલ છે, લખનાર જલન માત્રી. 24 નંબર મોસ્ટ આઈએમપી રેફરન્સ બુક લઘુકથા છે, સાહિત્ય પ્રકાર એમનું લખનાર છે ઇજ્જત કુમાર ત્રિવેદી. 25 નંબર જે દુહા મુક્ત હાઇકુ, ચલો લખનાર છે દુલાભાઈ કાગ અને અન્ય. 26 નંબર બે દ્રષ્ટાંત કથાઓ, લખનાર છે રવિશંકર મહારાજ. ચલો બીજામાં લેખકોના એ નામ નથી એટલે આપણે જોતા નથી. હવે વિદ્યાર્થી મિત્રો પૂરકવાચકમાં જોઈ લઈશું. પૂરકવાચકમાં પણ આપણે એક નજર મારી લઈએ વિદ્યાર્થી મિત્રો, કદાચ આમાંથી નીકળી જાય તો. અનુદિત કાવ્યોમાં પહેલું છે કબાટના પુસ્તકો. તો એ કબાટના પુસ્તકોનો સાહિત્ય પ્રકાર છે ઉર્મી કાવ્ય, લેખક છે શંકર વેદ. પછી એમાં 2 નંબર જોઈએ એને તું હજી વધુ આપ, એમનો પણ સાહિત્ય પ્રકાર છે ઉર્મી કાવ્ય, લેખક છે કૈલાસ બાજપેયી. ચલો હવે 2 નંબરમાં જોઈએ રોજિંદા જીવનનું વ્યાકરણ, સાહિત્ય પ્રકાર છે ચિંતન લેખ, લખનાર છે નગીનદાસ પારેખ. પછી આભારમાન, ચલો સાહિત્ય પ્રકાર છે એમનો ગઝલ, લખનાર છે રાજેશ વ્યાસ, જેને મિસ્કિન તરીકે ઓળખાય છે. 4 નંબર જોઈએ કાંડ, સાહિત્ય પ્રકાર છે નવલિકા ને એમનો લેખક છે મધુરાય. તો આ હતી વિદ્યાર્થી મિત્રો આપણી ધોરણ 11ની અનુક્રમણિકા. ચલો હવે વિદ્યાર્થી મિત્રો એમના આ જે લેખકો છે એમના ઉપનામો જેમના છે એ જોઈ લઈએ, એમના જન્મસ્થળ જોઈ લઈએ, એમની મહત્વની કૃતિઓ જોઈ લઈએ એટલે આપણે ધોરણ 11 કમ્પ્લીટ થઈ જાય. તો ચાલો હવે 1 બાય 1 આપણે ધોરણ 11ના જે લેખકો છે, સાહિત્યકારો છે એમના વિશે માહિતી લઈ લઈએ. ચલો સૌથી પહેલાં જોઈએ વિદ્યાર્થી મિત્રો ભાલણ, ઉપનામ છે આખ્યાનના પિતા, જન્મસ્થળ છે પાટણ, મહત્વની કૃતિ છે કાદંબરી, નળાખ્યાન, રામબાલ ચરિત. ચલો 2 નંબર જોઈએ ગૌરીશંકર જોશી, ઉપનામ છે ધૂમકેતુ, જન્મસ્થળ વિજાપુર રાજકોટ, મહત્વની કૃતિ છે તણખા મંડળ 1 થી 4, બીજું છે પૃથ્વી અને સ્વર્ગ. ચલો આગળ જોઈએ પ્રેમાનંદ ભટ્ટ, ઉપનામ છે કવિ શિરોમણી, જન્મસ્થળ છે વડોદરા, મહત્વની કૃતિ છે ઓખાહરણ, સુદામા ચરિત્ર, નળાખ્યાન. ચલો 4 નંબર જોઈએ કિશનસિંહ ચાવડા, ઉપનામ છે જીપ્સી, વતની છે વડોદરાના, મુખ્ય કૃતિ છે અમાસના તારા, ધરતીની પુત્રી. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો અક્ષયદાસ સોની, જેને આપણે આખા તરીકે ઓળખીએ છીએ, એ છે જેતલપુરના વતની છે વિદ્યાર્થી મિત્રો. મુખ્ય કૃતિ છે અખે ગીતા, અભિનવ બિંદુ, છપ્પા. ચલો આગળ જોઈએ જયશંકર ભોજ, જેને સુંદરી નામથી એમનું ઉપનામ સુંદરી છે, વિસનગરના વતની છે, જન્મસ્થળ વિસનગર છે, એમનું મહત્વનું કૃતિ છે થોડા આછું થોડા ફૂલ. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો 7 નંબરમાં ઝવેરચંદ મેઘાણી, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિદ્યાર્થી મિત્રો ઉપનામ છે રાષ્ટ્રીય શાયર, ક્યાંના વતની છે ચોટીલાના વતની છે વિદ્યાર્થી મિત્રો. મુખ્ય કૃતિ છે સૌરાષ્ટ્રની રસદાર, વે વિશાળ, કુસુંબીનો રંગ. ચલો 8 નંબર જોઈએ વિદ્યાર્થી મિત્રો મણિશંકર ભટ્ટ, ઉપનામ છે કાંત, ચાવડ અમરેલીના વતની છે વિદ્યાર્થી મિત્રો. મહત્વની કૃતિ છે પૂર્વલાભ, સાગર અને શશી. વિદ્યાર્થી મિત્રો ખૂબ સરસ કન્ટેન્ટ છે, આમાંથી તમને ઘણા બધા પ્રશ્નો તમારા નીકળી શકે છે અને પાક્કા આમાંથી આવવાના છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાનથી જોજો. ચલો 9 નંબર જોઈએ જ્યોતિન્દ્ર દવે, એમને હાસ્ય સમ્રાટ તરીકે એમનું ઉપનામ છે, સુરતના વતની છે, મહત્વનું કૃતિ છે રંગ તરંગ રેતીની રોટલી, રંગ તરંગ અને રેતીની રોટલી. ચલો હવે 10 નંબર ઉમાશંકર જોશી વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ઉપનામ છે વાસુકી. ચલો વતની છે ભામણા, જે સાબરકાંઠામાં આવેલું છે, મુખ્ય કૃતિ છે વિદ્યાર્થી મિત્રો વિશ્વ શાંતિ, ગંગોત્રી, નિશિત માટે એમને એવોર્ડ પણ મળ્યો છે અને સાપના ભારા. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો 11 નંબર ભરત ભટ્ટ, ઉપનામ નથી એટલે આપણે એના ભાવનગરનું જન્મસ્થળ ભાવનગર છે અને મહત્વની કૃતિ છે પ્રસંગ દીપ. ચલો પ્રહલાદ પારેખ, વતની છે ભાવનગરના, બારીને બહાર અને આર્કિડ એ એમની મહત્વની કૃતિ છે. 13 નંબર જોઈએ મહેશ યાજ્ઞિક, ધંધુકાના વતની છે, મહત્વની કૃતિ છે રમેશ ઘાટ અને અંતરાલ. ચલો દેવજીરામ મોડા, પોરબંદરના વતની છે, જન્મસ્થળ પોરબંદર, પ્રયાણ, શ્રદ્ધા, આરત એ એમની મહત્વની કૃતિ છે. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો
વિદ્યાર્થી મિત્રો, માહિતી તમને ઇમ્પોર્ટન્ટ લાગે છે તો વિડીયોને શેર કરી દેજો. તમારા મિત્રો વર્તુળમાં જરૂરથી શેર કરી દેવાનું છે અને વિડીયોને લાઇક આપી દેવાનું છે. ચલો આગળ વધીએ. 15 નંબર વિદ્યાર્થી મિત્રો ચંદ્રકાંત સેઠ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિદ્યાર્થી મિત્રો નંદ સામવેદી. શું છે વિદ્યાર્થી મિત્રો 15 નંબરમાં? ચંદ્રકાંત શેઠ. એમનું ઉપનામ છે નંદ સામવેદી. કલોલ પંચમહાલના વતની છે. ધૂળમાની પગલીઓ અને પવન રૂપેરી એમની મહત્વની કૃતિ છે. 16 નંબર જે મકરંદ દવે. સાંઈ તરીકે એમનું ઉપનામથી જાણીતા છે. ગોંડલના વતની છે. તરણા, જય બેરી, સંજ્ઞા એમની મહત્વની કૃતિઓ છે. ચલો 17 નંબર જોઈએ વિદ્યાર્થી મિત્રો ચીનુ મોદી. મોસ્ટ ઘણીવાર પૂછાયું વિદ્યાર્થી મિત્રો આગળનું પરીક્ષામાં. તો ઈર્ષાદ એમનું ઉપનામ છે. વિજાપુરના વતની છે, એટલે કે જન્મસ્થળ વિજાપુર છે. મહત્વની કૃતિ છે ઈર્ષાદગઢ, વ્યાદ્ર અને બાહુ. ચલો 18 નંબર જોઈએ પ્રિયકાંત મણિયાર. જન્મસ્થળ છે વિરામગામ. મહત્વની કૃતિ છે પ્રતીક, અશબ્દરાત્રિ અને લીલરો. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. 19 નંબરમાં જે અનિલ જોશી. અનિલ જોશી ગોંડલના વતની છે. સાહિત્ય એમની મહત્વની કૃતિ છે કાકડિયો સૂરજ, કડાક્યો સૂરજ, બરફના પંખી. ચલો પછી 20 નંબર જે રમેશ પારેખ. અમરેલીના વતની છે. ક્યાંક, ખડીગ, ત્વ, સનન જેવી એમની મહત્વની કૃતિ છે. 21 નંબર જે વસુબેન ભટ્ટ. વડોદરાના વતની છે. પાંડરિયા અને સરસી. પાંડરિયા અને સરસી એમની મહત્વની કૃતિ છે. 22 નંબર જે જલાલુદ્દીન અલ્વી, જેને જલન માતૃ તરીકે ઉપનામથી જાણીતા છે. જન્મસ્થળ છે માતર ખેડા. જેમની મહત્વની કૃતિ છે જલન, જે ગઝલ એમનો સાહિત્ય પ્રકાર છે. 23 નંબર જે ઇજ્જતકુમાર ત્રિવેદી. ચલો જન્મસ્થળ છે લીલિયા અમરેલી. મુખ્ય કૃતિઓ છે મોનાલિસા અને ગ્લાસ હાઉસ. ચલો 24 નંબર દુલાભાઈ કાગ, જે ભગત બાપુ અને કાગ તરીકે જાણીતા છે એમના ઉપનામ. અને એમનું વતન છે મજાદાર અમરેલી. ચલો મહત્વની કૃતિ છે કાગવાણી, 1 થી 8 ભાગ. ચલો 25 નંબર જે રવિશંકર મહારાજ. એમનું ઉપનામ છે મુઠ્ઠી ઉચેરો માનવી. ચલો એમ ખેડાના વતની છે. રાધુ ખેડાના વતની છે અને બે દ્રષ્ટાંત કથાઓ એમની મહત્વની કૃતિઓ છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 11ના જે સાહિત્યકારો હતા એમના ઉપનામો, જન્મસ્થળો, મહત્વની કૃતિઓ અહીં આપણે જોઈ લીધી. ચાલો હવે પૂરકવાચક તરફ આગળ વધી લઈએ. એમાં જ આપણે ધોરણ 11માં જ પૂરકવાચકમાં લેખકનું નામ છે શંકર વેદ. શું? શંકર વેદ. જન્મસ્થળ આપેલ નથી. મહત્વનું શાના માટે જાણીતા છે? અનુદિત કાવ્યો માટે જાણીતા છે. 2 છે નગીનદાસ પારેખ. વલસાડના વતની છે. ઉત્તમ વિવેચક અને અનુવાદક છે. ચલો રાજેશ વ્યાસ. અમદાવાદના વતની છે. મિસ્કિન ઉપનામથી ગઝલો લખે છે. ચલો પછી 4 નંબર જે મધુરાય. જામનગરના વતની છે. બાંસી નામની એક છોકરી માટે પ્રખ્યાત છે. ચલો તો આ હતી મહત્વની માહિતી પૂરક વાચકમાં. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે ધોરણ 12ની ટેક્સ્ટ બુક્સ તરફ આગળ વધીએ. તો વિદ્યાર્થી મિત્રો અનુક્રમણે કીધું શરૂઆત કરીએ છીએ. ખાસ ધ્યાન આપતા જોજો વિદ્યાર્થી મિત્રો. ચલો 1 નંબર છે અખિલ બ્રહ્માંડમાં. સાહિત્ય પ્રકાર છે પદ. લેખક છે નરસિંહ મહેતા. 2 નંબર છે ખીજડીએ ટેકરે. સાહિત્ય પ્રકાર છે નવલિકા. લેખક છે ચુનીલાલ મડિયાર. ચાલો તો વિદ્યાર્થી મિત્રો 3 નંબર છે દમયંતી સ્વયંવર. દમયંતી સ્વયંવર. ચલો સાહિત્ય પ્રકાર છે આખ્યાનકાર. લેખક છે પ્રેમાનંદ. 4 નંબર છે સત્યાગ્રહ આશ્રમ. સાહિત્ય પ્રકાર છે આત્મકથાખંડ. લખનાર છે વિનોબા ભાવે. 5 નંબર છે રામબાણ પદ ભજન. લખનાર છે ઘના ભગત. 6 નંબર છે ઉછનું માગનારો. સાહિત્ય પ્રકાર છે હાસ્ય નિબંધ. લખનાર છે નટવરલાલ બુચ. ચલો 7 નંબર જોઈએ શ્યામ રંગ સમીપે. સાહિત્ય પ્રકાર છે ગરબી. દયારામ. એ તો તમને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો દયારામ ગરબી માટે ખૂબ જાણીતા છે. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. 8 નંબરમાં અમરનાથની યાત્રાએ. શું છે? અમરનાથની યાત્રા પ્રવાસ નિબંધ. એમનો સાહિત્ય પ્રકાર છે. લખનાર છે વિનોદિની નીલકંઠ. ચલો 9 નંબર જે ભવના અબોલા. સાહિત્ય પ્રકાર છે લોકગીત. લખનાર અજ્ઞાત છે. ચલો 10 નંબર જોઈએ યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ. સાહિત્ય પ્રકાર છે નાટ્યાંશ.
લખનાર છે ઉમાશંકર જોશી. 11 નંબર જોઈએ ઉર્મિલા, ખંડકાવ્ય એમનો સાહિત્ય પ્રકાર છે, લખનાર છે કવિ બોટાદકર. ચલો 12 નંબર જોઈએ સૌજન્યશીલ પ્રભાશંકર, સાહિત્ય પ્રકાર છે એમનો ચરિત્ર નિબંધ, લખનાર છે મુકુંદરાય પારાશર્ય. ચલો 13 નંબર જોઈએ મહાત્મા માણસ, ચલો સાહિત્ય પ્રકાર છે નવલિકા, લખનાર છે ધીરુબહેન પટેલ. 14 નંબર જોઈએ છેલ્લું દર્શન, સાહિત્ય પ્રકાર છે અસ્વાદ લેખ, લેખક છે જયંત કોઠારી. ચલો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપતા જજો. તમારે આમાંથી જોડકા સ્વરૂપે અથવા તો સાહિત્ય પ્રકારો છે, લેખકોના નામ છે, ગમે તે રીતના પ્રશ્નો નીકળતા. તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્નો ગમે તે નીકળે તમને આવડવા જોઈએ. ચલો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો 15 નંબર જોઈએ જુઓ. શું છે વિદ્યાર્થી મિત્રો 15 નંબરમાં જુઓ, પાઠનું નામ છે જુઓ, એમનો સાહિત્ય પ્રકાર છે ગઝલ, લેખક છે શ્યામ સાધુ. 16 નંબર જોઈએ વિદ્યાર્થી મિત્રો સેલ્વી પંકજમ, સાહિત્ય પ્રકાર છે નવલિકા, લેખક છે ઈવા દેવ. ચલો 17 નંબર જે પથ્થર થરથર ધ્રુજે, ધ્રુજે પથ્થર થરથર ધ્રુજે, સાહિત્ય પ્રકાર છે ગીત, લખનાર છે નિરંજન ભગત. ચલો 18 નંબર જોઈએ આંસુ વિનો ઉજાસ, સાહિત્ય પ્રકાર છે નવલકથાખંડ, લેખક છે દિલીપ રાણપુરા. 19 નંબર જે ઈશ્વર સર્વવ્યાપી, સાહિત્ય પ્રકાર છે ચિંતનાત્મક નિબંધ, ચિંતનાત્મક નિબંધ, લેખક છે આનંદશંકર ધ્રુવ. ચલો 20 નંબર જોઈએ બા અકેલા જીવે, સાહિત્ય પ્રકાર છે ગીત, લેખક છે મુકેશ જોશી. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો 21 નંબર જોઈએ અનુરુદ્રનો ગૃહત્યાગ, બોધકથા એમનો સાહિત્ય પ્રકાર છે, સાહિત્ય પ્રકાર છે હરિવલ્લભ બાયાણી. 22 નંબર જોઈએ ભાણી, પાઠનું નામ છે શું છે ભાણી, સાહિત્ય પ્રકાર છે ઉર્મિકાવ્ય, લેખક છે ઇન્દુલાલ ગાંધી. 23 નંબર જોઈએ સમતા અને બંધુત્વના પથદર્શક, સાહિત્ય પ્રકાર છે ચરિત્ર નિબંધ, લેખક છે કિશોર મકવાણા. 24 નંબર જોઈએ શરત, સાહિત્ય પ્રકાર છે નવલિકા, લેખક છે એન્ટન ચેખોવ. ચલો તો અહીં સુધી વિદ્યાર્થી મિત્રો લેખકોના નામો છે. હવે આપણે પૂરક વાચકમાં એક નજર મારી લઈએ. તો પૂરક વાચકમાં 1 નંબર જોઈએ, પૂરક વાચકમાં 1 નંબર જીવન અમૂલ્ય છે, સાહિત્ય પ્રકાર છે ચિંતન, લેખકમાં સંકલિત છે. ચલો પછી આપણો લોકવારસો, સાહિત્ય પ્રકાર છે નિબંધ, લખનાર છે ડૉક્ટર હસુ યાજ્ઞિક. 3 નંબર જોઈએ તું ભારતને જગાડ, સાહિત્ય પ્રકાર છે એમનો ઉર્મી કાવ્ય, રવિન્દ્રનાથ ટાગોર. ચલો 4 નંબર જે બા ભાઈ ક્યાં, તો લોકવાર્તા છે, લખનાર છે દરબાર પૂંજાવાળા. ચલો તો વિદ્યાર્થી મિત્રો આ હતા ધોરણ 12ની અનુક્રમણિકા. તો વિદ્યાર્થી મિત્રો તમે એકવાર ટાઈમ મળે તો ફરી તમને સાંભળી લેશો તો પણ વાંધો ન આવશે. તો હવે આપણે જે રીતના ધોરણ 11ના આપણે સાહિત્યકારોના જે જન્મસ્થળ છે, મહત્ત્વની કૃતિ છે, ઉપનામ છે જોયા એ જ રીતના આપણે આના પણ ધોરણ 12ના પણ જોઈ લઈએ. ચલો પહેલું છે વિદ્યાર્થી મિત્રો નરસિંહ મહેતા, પહેલું કોણ છે નરસિંહ મહેતા, ઉપનામ છે આદિકવિ, જન્મસ્થળ છે તળાજા ભાવનગર, મહત્ત્વની કૃતિ છે સામળસાનું વિવાહ, કુંવરબાઈનું મામેરું અને હાર. ચલો 2 નંબર જે ચુનીલાલ મડિયા, ઉપનામ નથી એનું, જન્મસ્થળ છે ધોરાજી રાજકોટ, મુખ્ય કૃતિઓ છે વ્યાસનો વારસ, વેળાની છાંયડી અને લીલુડી ધરતી. આ લીલુડી ધરતી ખાસ યાદ રાખવાનું. 3 નંબર જે પ્રેમાનંદ, કવિ શિરોમણી તરીકે જાણીતા છે, શું ઉપનામ છે કવિ શિરોમણી, વડોદરાના વતની છે, એમની સાહિત્ય કૃતિ છે ઓખાહરણ, નળાખ્યાન અને સુદામા ચરિત્ર. મુખ્ય કૃતિઓ છે, બીજી ઘણી બધી છે પણ આ મુખ્ય એમની કૃતિઓ છે અને ખૂબ જાણીતી કૃતિઓ છે. પછી 4 નંબર જે વિનોબા ભાવે, ચલો વતની છે ગાંગોદ મહારાષ્ટ્ર. ચલો એમના મહત્ત્વની કૃતિ છે ગીતા પ્રવચનો અને વિચાર પોથી. 5 નંબર જે ઘના ભગત, વતની છે ધોળા ભાવનગર, મુખ્ય એમની કૃતિ છે રામબાણ, એના પદો વખણાય છે. ચલો 6 નંબર જે નટવરલાલ ભુજ, વડોદરાના વતની છે, મુખ્ય સાહિત્ય કૃતિઓ છે એમની હળવા ફૂલ, કાગળના વાઘ. પછી 7 નંબર જે દયારામ, ભક્ત કવિ તરીકે એમનું ઉપનામ જાણીતા છે, ચાણોદના વતની છે, ગરબીઓ માટે જાણીતા છે વિદ્યાર્થી મિત્રો, રિયાંગ રંગ શ્યામ રંગ સમીપ. ચલો
આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, દરેક વસ્તુ વિદ્યાર્થી મિત્રો ખાસ તમારા જ માટે લઈને આવ્યો છું, તો આપણી મહેનતના એક લાઈક આપી દેજો અને વિડીયો ગમે તો તમારા મિત્ર વર્તુળમાં જરૂરથી શેર કરી દેજો. ચલો 8 નંબર જોઈએ, વિનોદિની નીલકંઠ અમદાવાદના વતની છે. શું? વિનોદિની નીલકંઠ અમદાવાદની વતની છે. મુખ્ય કૃતિ છે આરસીની ભીતરમાં કદલી વન. શું છે? આરસીની ભીતરમાં કદલી વન. ચલો 9 નંબર જે ઉમાશંકર જોશી વાસુકી, એ આપણા ધોરણ 11માં પણ આવી ગયું. બામણાના વતની છે, બામણા સાબરકાંઠા. ચલો મુખ્ય કૃતિ છે નિશ્ચિત ગંગોત્રી પ્રાચીના, એમની મુખ્ય કૃતિઓ છે વિદ્યાર્થી મિત્રો. 10 નંબર જે કવિ બોટાદકર, બોટાદના વતની છે. મુખ્ય કૃતિ છે રાસ તરંગિણી, કલ્લોલની અને જનની, એ એમની મુખ્ય કૃતિ છે. 11 નંબર જે મુકુંદરાય પારાશર્ય, તો વડોદરાના વતની છે. મુખ્ય કૃતિ છે વડવાનલ, સિંબાડાના ફૂલ અને આંગતું. વિદ્યાર્થી મિત્રો આમાં અમુકમાં જેમના ઉપનામો નથી, કેમ કે એ લોકોએ પોતાના નામથી જ એ લોકોએ રચના કરી છે, તો એમના અમુકના ઉપનામ ના રહેશે. જેમના છે એમના આપણે બોલીશ અને જેમના નથી એ ડાયરેક્ટ એમના વતન એટલે કે જન્મસ્થળ હું બોલીશ. ચલો 13 નંબર જે જયંત કોઠારી. ચલો જન્મસ્થળ છે રાજકોટ. મુખ્ય કૃતિ છે ઉપક્રમ, અનુક્રમ, આસ્વાદ અને અષ્ટાદશી. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, આગળ વધીએ. શ્યામ સાધુ ઉપનામ છે શ્યામ, જૂનાગઢના વતની છે. મહત્વની કૃતિ છે યાયાવરી, આત્મકથાના પાના. ચલો 15 નંબર જોઈએ ઈવાદેવ. કેવા દેવ? ઈવાદેવ, જે એટલે કે એમનું નામ છે પ્રફુલ્લ દવે ને જે ઈવા દેવ તરીકે જાણીતા છે, એટલે ઉપનામ એનું ઈવા દેવ છે. ચલો વડોદરાના વતની છે. મહત્વની કૃતિ છે આંગતુંગ અને તરંગણી. ચલો 16 નંબર જે નિરંજન ભગત અમદાવાદના વતની છે. મહત્વની કૃતિ છે છંદોલય, કિન્નરી અને અલ્પવિરામ. ચલો 17 નંબર જે દિલીપ રાણપુરા વતની છે ધંધુકાના. મહત્વની કૃતિ છે સુખી ધરતી સુખા હોઠ અને આતશબાજી, એ એમની મહત્વની કૃતિ છે. 18 નંબર જોઈએ વિદ્યાર્થી મિત્રો, 18 નંબરમાં આનંદશંકર ધ્રુવ મુમુક્ષુ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિદ્યાર્થી મિત્રો, આનંદશંકર ધ્રુવ ઉપનામ મુમુક્ષુ છે, અમદાવાદના વતની છે. મહત્વની કૃતિ છે આપણો ધર્મ, હિન્દુ ધર્મની પ્રવેશિકા એમની મહત્વની કૃતિઓ છે. પછી જે વિદ્યાર્થી મિત્રો 19 નંબર મુકેશ જોશી વઢવાણના વતની છે. કાગળનું પ્રથમ તિલક અને ત્રાડ એમની મહત્વની કૃતિ છે. 20 નંબર જે ડૉક્ટર હરિવલ્લભ બાયાણી, મહત્વની કૃતિ છે મહુવા, એની મહત્વની કૃતિ છે અનુશીલન અને કાવ્ય પ્રકાશ. 21 નંબર જે ઇન્દુલાલ ગાંધી, એમનું વતની છે મકનસર, એમનું વતની છે મકનસર મોરબી. ચલો એમની મહત્વની કૃતિ છે તેજ રેખા, જીવનના છંદ, એ એમની બે મહત્વની કૃતિ છે. 22 નંબર જે કિશોર મકવાણા ધોળકાના વતની છે. સ્વામી વિવેકાનંદ અને સફળતાનું સરનામું, એ એમની મહત્વની કૃતિ છે. 23 નંબર જે એલ્ટન ચેખોવ રશિયાના વતની છે વિદ્યાર્થી મિત્રો. મહત્વની કૃતિ છે ધ બેટ અને ધ સીગલ, એ એમની મહત્વની કૃતિઓ છે. તો આ હતી વિદ્યાર્થી મિત્રો ધોરણ 11 અને 12ની અનુક્રમણિકા. સાથે સાથે જે પણ અનુક્રમણિકામાં લેખકો છે, કવિ છે, એમના આપણે જન્મસ્થળ જોઈ લીધા, ઉપનામો જોઈ લીધા, મહત્વની કૃતિઓ પણ જોઈ લીધી. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો થોડું આગળ વધીએ પૂરક વાંચન તરફ, એટલે કે એમાં જ આપણે અનુક્રમણિકામાં જે નામો હતા તેમનું પૂરક વાચકમાં પણ છે, તો એમના પણ જન્મસ્થળને એ બધું જોઈ લઈએ. તો સંકલિત છે, તો એમાં ઉપનામ નથી. જન્મસ્થળની મહત્વની કૃતિ, ચલો જીવન અમૂલ્ય ચિંતન લેખ. ચલો ડૉક્ટર હસુ યાજ્ઞિક ઉપનામ વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, ઉપમન્યુ. શું છે? ઉપમન્યુ પૂછાઈ શકે વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર હસુ યાજ્ઞિક ઉપમન્યુ રાજકોટના વતની છે. મહત્વની કૃતિ છે વણઝારી વાવ અને બીજું છે મધ્યકાલીન કથા સાહિત્ય. ચલો પછી રવિન્દ્રનાથ ટાગોર ગુરુદેવ અને વિશ્વકવિ, એમના ઉપનામો છે. રવિન્દ્રનાથ ટાગોર ગુરુદેવ અને વિશ્વકવિ તરીકે જાણીતા છે. એમના ઉપનામ, જન્મસ્થળ છે કોલકાતા બંગાળ. ગીતાંજલિ પોસ્ટમાસ્ટર અને કાબુલીવાલા એમની મહત્વની કૃતિ છે. 4 નંબર જે દરબાર પૂંજાવાળા સણોસરા અમરેલીના વતની છે અને દુર્ગાદાસ અને લોકવાર્તા માટે જાણીતા
છે. તો આ હતી વિદ્યાર્થી મિત્રો આપણે અનુક્રમણિકામાં જેટલા પણ લેખકો કવિઓ છે તેમના નામો, ઉપનામો, જન્મસ્થળ અને મહત્ત્વની કૃતિઓ. હવે બીજી વિદ્યાર્થી મિત્રો કેટલીક અગત્યની માહિતી જોઈ લઈએ. જે લેખકોને પંક્તિઓ છે એમની મહત્ત્વની કૃતિઓ છે તે ખાસ જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. ચલો, 1 નંબર જે ઉમાશંકર જોશી વાસુકી તરીકે જાણીતા છે, આપણે ખ્યાલ છે. એને જ્ઞાનપીઠ એવોર્ડ 1967માં નિષેધ માટે મળેલો છે અને રણજીતરાવ સુવર્ણચંદ્રક પણ એનાયત કરવામાં આવ્યો છે. મહત્ત્વની એની ખાસ જે ઇમ્પોર્ટન્ટ પંક્તિ છે, વ્યક્તિ મટીને બનું વિશ્વ માનવી. ઝવેરચંદ મેઘાણી રાષ્ટ્રીય સાર તરીકે જાણીતા છે. કુસુમીના રંગ, સોરઠી બહારવટી એમની મહત્ત્વની કૃતિ છે. પછી એમની મહત્ત્વની પંક્તિ છે, ઘટમાં ઘોડા થનગટ આતમ વિજય પાસ. ચલો, ગૌરીશંકર જોશી ઉપનામ છે ધૂમકેતુ. ગુજરાતી ટૂંકી વાર્તાના કસબી એટલે કે ખાસ ટૂંકી વાર્તા માટે જાણીતા છે. પોસ્ટ ઓફિસ, મરિયમ અને અલી ડોસા એમના મુખ્ય પાત્રો છે. પછી મણિશંકર ભટ્ટ જે કાંત તરીકે જાણીતા છે વિદ્યાર્થી મિત્રો, ખંડકાવ્યના પિતા તરીકે ઓળખાય છે. શું વિશેષતા છે મણિશંકર ભટ્ટની? કાંત તરીકે ઉપનામ છે એનું ખંડકાવ્યના પિતા તરીકે ઓળખવામાં આવે છે. મુખ્ય એમનું કૃતિ છે ચક્રવાક મિથુન. ચલો, જ્યોતિન્દ્ર દવે જેમના હાસ્ય સમ્રાટ તરીકે જાણીતા છે, એમનું ઉપનામ હાસ્ય સમ્રાટ છે. રણજીતરાવ સુવર્ણચંદ્રક પણ મળેલો છે અને જીભ એમનું મહત્ત્વની કૃતિ છે. ચલો, રમેશ પારેખ જેને 6 અક્ષરનું નામ એ એમનું ઉપનામ છે. આધુનિક ગીત કવિ તરીકે જાણીતા છે અને જેમને મહત્ત્વની પંક્તિ છે, મન પાંચમના મેળામાં સૌ જાત લઈ આવ્યા છીએ. ચલો, પછી જોઈએ મકરંદ દવે સાંઈ તરીકે જાણીતા છે. સાંઈ ઉપનામ છે એમનું. દાર્શનિક કવિ, નંદીગ્રામના સ્થાપક એટલે દર્શનક કવિ તરીકે જાણીતા છે અને નંદીગ્રામ એમની જે સંસ્થા છે તેના માટે જાણીતા છે. મહત્ત્વની પંક્તિ છે, ગમતું મળે તો અલ્યા ગુંજ ન ભરીએ. અને સુરેશ જોશી જેને આધુનિકવાદના પ્રેરણા તરીકે જાણીતા છે, એનું મહત્ત્વનું કૃતિ છે જન્મોત્સવ. તો આ હતી કેટલીક મહત્ત્વની માહિતી. હવે વિદ્યાર્થી મિત્રો આપણને ઘણીવાર લેખકોના પૂરા નામ પણ પૂછાઈ જાય છે, તો આપણે કેટલાક લેખકોના મહત્ત્વના જે લેખકો છે એમના પૂરા નામ પણ જોઈ લઈએ. આપણે કંઈ પણ છોડવાનું રહેતું નથી. ચલો, 1 નંબર જોઈએ વિદ્યાર્થી મિત્રો. 1 નંબરમાં છે ધૂમકેતુ. કોણ છે વિદ્યાર્થી મિત્રો? ધૂમકેતુ. તેમનું પૂરું નામ છે ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી. ચલો, 2 નંબર જોઈએ કાંત એટલે કે મણિશંકર રતનજી ભટ્ટ. ચલો, 3 નંબર જોઈએ જીપ્સી. ઉપનામ શું છે? જીપ્સી. જેને આપણે કિશનસિંહ ગોવિંદસિંહ ચાવડા તરીકે જાણીએ છીએ. એમનું પૂરું નામ શું છે? કિશનસિંહ ગોવિંદસિંહ ચાવડા. ચલો, પછી 5 નંબર જોઈએ સુંદરી, જે જયશંકર બુધરદાસ ભોચક. એમનું પૂરું નામ છે. 5 નંબર જે શૂન્ય પાલનપુરી, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિદ્યાર્થી મિત્રો, શૂન્ય પાલનપુરી જે અલી ખાન ઉસ્માન ખાન બલોચ એમનું મુખ્ય પૂરું નામ છે. પછી જલાન માત્રી તો જલાલુદ્દીન સલાઉદ્દીન અલવી. પછી આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, ખાસ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચીનુ મોદી. તેમનું પૂરું નામ છે ચીનુલાલ ચંદુલાલ મોદી. 8 નંબર જોઈએ સ્નેહરશ્મિ એટલે કે જીણાબાઈ રતનજી દેસાઈ. 9 નંબર જોઈએ સુંદરમ તરીકે જાણીતા ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર. ચલો, મિસ્કિન તરીકે જાણીતા રાજેશ વ્યાસ. ચલો, હવે બીજા છે વિદ્યાર્થી મિત્રો ધોરણ 12માં વિનોબા ભાવે, જેનું પૂરું નામ છે વિનાયક નરિહર ભાવે. ચલો, ઉમાશંકર જેઠાલાલ જોશી. ઘણીવાર પૂછાયું છે વિદ્યાર્થી મિત્રો. 3 નંબર જોઈએ નટવરલાલ બુચ, તો પૂરું નામ છે નટવરલાલ પ્રભુલાલ બુચ. પછી ઈવાડેવ તો પ્રફુલ્લ નંદશંકર દવે. ચલો, પછી નિરંજન ભગત, તો એનું પૂરું નામ છે નિરંજન નરહરી ભગત. 6 નંબર જે કવિ બોટાટકર, તો એમનું પૂરું નામ છે, આ પણ ઘણીવાર પૂછાયું છે, દામોદરદાસ કુશલદાસ બોટાટકર. 7 નંબર જે મુકુંદરાય પારાશરી, તો એમનું પૂરું નામ છે મુકુંદરાય વિજયશંકર પારાશર્ય. ચલો, પછી 8 નંબર જે પ્રેમાનંદ, તેમનું પ્રેમાનંદનું પૂરું નામ છે પ્રેમનંદ કૃષ્ણરામ ભટ્ટ. તો આ હતા વિદ્યાર્થી મિત્રો કેટલાક મહત્ત્વના અને અગત્યના સાહિત્યકારોના પૂરા નામ. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે ઘણું બધું કન્ટેન્ટ સમાવવાનો કોશિશ કરીશું. કદાચ 20-30 મિનિટનો વિડીયો થયો હશે, પણ આમાંથી તમને ઘણું બધું
તમારું કવર થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે તમારી આવનારી ટાટ ટેસ્ટની પ્રિલિમ પરીક્ષાની તમે ખૂબ સરસ તૈયારી કરી લીધી હશે અને આ તમને રિવિઝન તરીકે ખૂબ સરસ કન્ટેન્ટ મળી ગયું છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ કરી લેજો. જો તમારા આગળના વિડીયો જોવાના બાકી છે જેમાં શબ્દ સમૂહ રૂઢિપ્રયોગો એ પણ લાસ્ટ ટાઈમે તમારે જોવાના હોય તો નાના વિડીયો છે તમે ખાસ જોઈ લેજો જેથી કરીને તમારે એ પણ માર્ક્સ ના છૂટે. તો વિદ્યાર્થી મિત્રો જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્ર વર્તુળમાં જરૂરથી શેર કરી દેજો અને ચેનલ પર નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. અને વિડીયો પહેલાં પ્લેલિસ્ટની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ અને લાસ્ટ અહીં તમે જોઈ પણ શકશો.